विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 માં જે ગણિત વિષયનું અસાઇનમેન્ટ છે વાર્ષિક પરીક્ષા માટે, એમાં વિભાગ બી માં ચેપ્ટર નંબર 6 ની શરૂઆત કરીએ. તો છઠ્ઠા ચેપ્ટરમાં પહેલો દાખલો છે આપણી જોડે કે જેમાં પહેલું છે કે રેખાઓ AB અને CD બિંદુ P માં છેદે છે. તો અહીંયા આપણે બે રેખા દોરીએ. તો આ બે રેખા છે અહીંયા, જેના નામ શું છે? તો કે પહેલી રેખાનું નામ છે AB અને બીજી રેખા છે CD. બરોબર, CD જે કયા બિંદુમાં છેદે છે? P બિંદુમાં છેદે છે, P બિંદુમાં. હવે APC જેમ ખૂણો BPC બરાબર 7/8 હોય. હવે અહીંયા ગુણોત્તર પ્રમાણમાં આપણને ખૂણા આપ્યા છે, તો તમામ ખૂણા શોધો. હવે મિત્રો અહીંયા જો, જ્યારે આવી રીતે બે ક્રોસ લાઈન થતી હોય તો સામસામેના ખૂણા શું બને? અભિકોણના ખૂણા બને. ક્લિયર? ચલો, એટલું તો આપણને ખબર છે કે અભિકોણ બને. હવે અહીંયા જુઓ, આ AB શું છે? રેખા છે. AB રેખા પર CP કિરણ આવેલું છે અથવા PC કિરણ આવેલું, જે કહીએ PC કિરણ અથવા CP કિરણ. તો આપણે લખીએ અહીંયા કે અહીં કિરણ PC એ રેખા AB પર છે અથવા રેખા AB પર હોવાથી શું થશે કે ભાઈ આ રેખા આખો ખૂણો કેવો બને છે? રેખિક જોડનો ખૂણો બને છે. અને રેખિક જોડના ખૂણાનો સરવાળો શું થાય? 180. તો ખૂણો APC વત્તા ખૂણો BPC બંનેનો સરવાળો કેટલો આવે? 180 અંશ. આ કયા ખૂણા છે? રૈખિક જોડના ખૂણા. ક્લિયર મિત્રો? માટે ABC નું માપ કેટલું છે? 7 અને BPC નું કેટલું છે? 8. માપ ના ખબર હોય તો આપણે 7x વત્તા 8x બરાબર 180 લખી શકીએ. અને ગુણોત્તરનો સરવાળા પ્રમાણે કરવું હોય તો પણ વાંધો નહીં. ચલો, આ બેનો સરવાળો કરો. 7x વત્તા 8x એટલે 15x બરાબર 180 અંશ. 15 બરાબરની સામે જાય, ગુણાકારમાં છે તો ક્યાં જાય? ભાગાકારમાં. અને 180 ભાગ્યા 15 કરીએ એટલે કેટલો જવાબ આવે? 12 આવે. તો x ની વેલ્યુ કેટલી મળી? 12. હવે આ જે x ની વેલ્યુ મળી છે ને, એ બંને ખૂણા મૂકી દઈએ તો ખૂણો APC બરાબર કેટલા હતા? 7x. તો કે 7 ગુણ્યા 12, તો 12 + 84 અંશ. અને ખૂણો BPC બરાબર 8x હતા. તો કે 8 ગુણ્યા 12, 12 * 8 96 અંશ થાય. ક્લિયર મિત્રો? એટલે સુધી. હવે આ સામસામેના જે ખૂણા છે, બરોબર, આ જે ક્રોસથી બંધા જે સામસામેના ખૂણા છે એ કેવા છે? અભિકોણો છે. એટલે કે આ બંને ખૂણા સરખા થશે અને આ બંને ખૂણા સરખા થશે. તેના નામ લખીએ આપણે. તો એના નામ શું થાય છે? તો લખશું કે અહીં ખૂણો APC બરાબર ખૂણો BPD અભિકોણો છે. માટે ખૂણો APC બરાબર ખૂણો BPD. તો માપ કેટલું થશે? 84 અંશ થાય. આ બે ખૂણા મળે. તે જ રીતે ખૂણો, હવે આ બીજા બે ખૂણા કયા છે? ખૂણો APD અને ખૂણો BPC એ પણ શું છે? અભિકોણ જ છે. તો લખીએ તે જ રીતે ખૂણો APD બરાબર ખૂણો BPC શું છે? અભિકોણો. માટે અભિકોણોના માપ કેવા હોય? સરખા હોય. તો APD બરાબર ખૂણો BPC. BPC ખૂણાનું માપ કેટલું મળ્યું આપણને? 96. તો બંને ખૂણાનું માપ કેટલું થાય? તો કે ખૂણો APD અને ખૂણો BPC બંનેનું માપ કેટલું થશે? 96 અંશ થશે. તો આપણને જે અહીંયા બધા ખૂણા કીધેલા, તો 4 ખૂણા મળી ગયા. ક્લિયર? તો અહીંયા આપણો દાખલા નંબર 1 પૂર્ણ થાય છે મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 2. હવે અહીંયા શું કીધું છે? ખૂણો X અને ખૂણો Y પૂરક કોણ છે. હવે પૂરક કોણ હોય તેનું માપ કેટલું હોય? તો બંને ખૂણાનો સરવાળો 180 અંશ હોય. હવે શું જેમમાં દાખલા છે, બરાબર, ગુણોત્તર પ્રમાણમાંથી કીધું છે કે જો ખૂણો X જેમ ખૂણો Y બરાબર 23 જેમ X હોય, તો આપણે લખીએ કે અહીં
ખૂણો x બરાબર કેટલા છે 23x અને ખૂણો y બરાબર કેટલા છે 13x. ચલો લખીએ ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે. પૂરક કોણ હોવાથી ખૂણો x વત્તા ખૂણો y એટલે પૂરક કોણના ખૂણાનો સરવાળો પૂરક કોણનો ખૂણા હોય એનો સરવાળો કેટલો થાય 180 અંશ. ચલો x બરાબર કેટલા છે તો 23x અને y બરાબર કેટલા છે 13x બરાબર 180 અંશ. માટે 23 વત્તા 13 બંનેનો સરવાળો કેટલો થાય 36x બરાબર 180 અંશ. 36 ને બરાબરની સામે લઈ જાય તો 180 ભાગ્યા 36 તો 36 પંચા કેટલા થાય 180. x ની કિંમત કેટલી મળી 5 મળી આપણને અહીંયા. હવે આ જે x ની કિંમત છે એ આ બંને કિંમતમાં મૂકી દઈએ તો કે ખૂણો x બરાબર 23x માટે 23x માટે 23 ગુણ્યા 5 એટલે કેટલા થશે 115 અંશ થાય. માટે ખૂણો x કેટલો મળ્યો આપણને 115 મળ્યો. તે જ રીતે ખૂણો y બરાબર કેટલા છે 13x એટલે કે 13 ગુણ્યા 5 13 પંચા કેટલા થાય 65 અંશ એટલે ખૂણો y કેટલો મળે 65 અંશનો મળ્યો આપણને. એટલે કે ખૂણો x 115 અને ખૂણો y 65. હવે મિત્રો ધ્યાન રાખવાનું પૂરક કોણ છે એટલે પાછા તમે જે બે ખૂણા શોધ્યા છે ને એનો સરવાળો 180 થાય છે કે નહીં એ ચેક કરી લેવાનો. જો ના થાય તો સમજવાનું કંઈક ભૂલ કરી અને જો બંનેનો સરવાળો 180 થઈ જાય તો તમારો દાખલો સાચો છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 3 કે ખૂણો ABC અને ખૂણો DBC આસનનો કોણ છે. બંને ખૂણા શું છે આસનનો કોણ છે. તો આપણે અહીંયા એક આકૃતિ દોરીએ કે આ રીતનો એક ખૂણો છે બરોબર. એમાં ABC અને DBC પહેલો તો ખૂણો નામ આપી દઈશું ABC અને DBC થઈ ગયા. તો આ બંને ખૂણા શું છે એકબીજાના આસનનો કોણ છે. હવે ABC નું માપ કેટલું આપ્યું છે તો કે 1/5x અને DBC નું માપ કેટલું છે 2x. જો ABC બરાબર 70 અંશ હોય શું કીધું છે ABC બરાબર 70 અંશ હોય તો આ ખૂણાનું માપ કેટલું છે 70 અંશ હોય તો ABC અને DBC નું માપ શોધો. મિત્રો અહીંયા ભૂલ છે. અહીંયા રકમમાં આપણે શું આપ્યું છે એક જ મિનિટ D છે. અહીંયા આપણે ભૂલ થઈ છે ABD અને DBC. ABD અને ઓકે તો અહીંયા આપણે શું થશે નામ ખોટા લખ્યા છે. ABC આમ આવશે અને ABD આમ થશે. આ પણ વચ્ચે નહીં આવે. ઓકે સુધારી લઈએ ભૂલ આપણી. તો અહીંયા શું છે કે ખૂણો ABC એટલે કે આ એક ખૂણો છે. હવે ABD અને DBC તો ABD અને DBC બંને શું છે આસનનો કોણ છે. ABC નું માપ ABD નું માપ અહીંયા ABD નું માપ કેટલું છે તો કે ABD નું માપ છે 1.5x ક્લિયર અને DBC નું માપ કેટલું છે 2x. જો ABC એટલે કે આખો જે ખૂણો છે એ કેટલાનો છે 70 અંશનો હોય તો ABD અને DBC બંનેનું માપ શોધો. ક્લિયર મિત્રો. તો આપણે જોઈ લઈએ અહીંયા કેવી રીતે થશે. તો પહેલો તો ABD નું માપ કેટલું છે તો કે 1.5x જેમ ઉપરનો દાખલો ગણ્યો સેમ એ રીતનો ગણવાનો છે. ખૂણો DBC નું માપ કેટલું છે 2x. ચલો હવે બંનેનો સરવાળો કેટલો આપ્યો છે કે ABD વત્તા ખૂણો DBC બરાબર શું થશે ખૂણો ABC થાય આસનનો કોણ હોવાથી. બરાબર આપણે લખી દીધું. હવે તમે જો ABD નું માપ કેટલું છે 1.5x DBC નું માપ કેટલું છે 2x અને ABC નું માપ પક્ષમાં કેટલું આપ્યું છે 70 અંશ. આ અંશમાં માપ આપ્યું છે. હવે
1.5 વત્તા 2 એટલે કે 3.5 x બરાબર 70. 3.5 ને બરાબરની સામે લેજે તો x બરાબર 70 ભાગ્યા 3.5. ચલો, અને જો આ રીતે તમને ના ખબર પડે તો આમ પણ લખી દેવાય 35/10x બરાબર 70. અને 35 બરાબરની સામે જાય તો 70 ગુણ્યા 10 છેદમાં 35. આ સંખ્યા શું થઈ જાય? સામે જતા પલટાઈ જશે. તો 35 દુ 70 એટલે x બરાબર કેટલો આવે? 20 જવાબ આવે. માટે અહીંયા x બરાબર 70 ભાગ્યા 35 ગુણ્યા 10. આ જે દશાંશ ચિહ્ન દૂર કરે તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો 35 દુ 70 અને x બરાબર કેટલા આવે? 20 આવે. બરોબર, બેમાંથી જે બાજુનું કરો એ ચાલશે. તો x બરાબર કેટલા મળ્યા? 20. હવે અહીંયા આપણે ખૂણો ABD બરાબર કેટલું હતું? 1.5x. x ની કિંમત મૂકી દઈએ તો કે 15/10. 1.5 એટલે 15/10 ગુણ્યા x ની કિંમત કેટલી? 20. ભાગ ઉડાડો, 0 0 ગયા તો 15 દુ કેટલા આવે? 30. એટલે કે ABD કેટલું મળ્યું આપણને? 30 મળ્યું. તેવી જ રીતે ખૂણો DBC બરાબર કેટલું છે? 2x. એટલે કે 2 ગુણ્યા x કેટલા છે? 20. એટલે 2 દુ 4 એટલે કે 40 જવાબ આવશે. એટલે DBC નું માપ કેટલું મળ્યું આપણને? 40 મળ્યું મિત્રો. ક્લિયર? તો અહીંયા આપણે દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 4. તો મિત્રો અહીંયા ચોથો દાખલો છે કે કિરણ BD એ ખૂણા ABC નો દ્વિભાજક છે. દ્વિભાજકનો મતલબ શું થાય? બે સરખા ભાગ કરે. તો ખૂણો ABC છે, એમાં એક કિરણ BD એવું આપ્યું છે કે જે ખૂણા ABC નો શું કરે છે? બે સરખા ભાગમાં વિભાજન કરે છે. તો આ બંને ખૂણા કેવા થયા? સરખા થયા. ક્લિયર મિત્રો? હવે શું કીધું છે આગળ કે તથા કિરણ BE એ ખૂણા DBC નો દ્વિભાજક છે. હવે DBC એટલે કે આ ખૂણો, તો એમાં કિરણ કયું છે? BE. બરોબર, કિરણ BE એ DBC નો દ્વિભાજક છે. તો આ બંને દ્વિભાજક હોય તો આ બંને ખૂણા કેવા થાય? સરખા છે. જો EBC બરાબર 19 હોય તો અહીંયા શું કીધું છે કે EBC ખૂણો બરાબર કેટલું માપ છે? 19 હોય. તો આપણે અહીંયા જોઈએ આ માપનું કેવું છે? EBC નું માપ 19. તો ખૂણો DBC, ખૂણો ABC અને ખૂણો ABE શોધો. આટલું પૂછ્યું છે. હવે મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ. તો પહેલા તો શું હતું કે ABC જે ખૂણો તો એનો દ્વિભાજક કોણ છે? તો કે કિરણ જે BD કિરણથી બને છે. એટલે કે ABD અને BCD બંને ખૂણા કેવા હતા? આ બંને ખૂણા સરખા થયા. હવે જે આ ખૂણો છે DBC એનો દ્વિભાજક કોણ રચે છે? તો કે કિરણ BE. એટલે કે આ બંને ખૂણા સરખા થયા. આ 19 નો હોય તો આ પણ કેટલાનો થાય? 19 નો થાય. ક્લિયર? સમજ પડે છે ને શું કહું છું? આ 19 નો હોય તો દ્વિભાજક હોય તો આ પણ કેટલાનો થાય? 19 નો. હવે આ બંને ખૂણાનો સરવાળો કરો એટલે કેટલો થાય? 38 અંશ થાય. તો હવે આ જે ABC છે એમાં આ જે બે ખૂણા છે એ શું છે? એકબીજાનો દ્વિભાજક છે. જો આ 38 નો હોય તો આ પણ કેટલાનો થાય? 38 નો જ થાય. હવે જે ખૂણા પૂછ્યા છે એ બધા સરવાળા બાદબાકી કરીને શોધી લઈશું. તો આપણે શરૂઆત કરીએ. તો શરૂઆત ક્યાંથી કરશું? તો લખીએ કે કિરણ BE એ ખૂણા DBC નો દ્વિભાજક છે. એટલે શું થશે કે ખૂણો DBE બરાબર ખૂણો EBC થાય. બંને ખૂણા દ્વિભાજક હોવાથી આ બંને ખૂણા કેવા થઈ જશે? સરખા થશે. હવે EBC નું માપ તમને પક્ષમાં આપ્યું છે. કેટલું છે? 19. તો લખશું માટે ખૂણો DBE બરાબર ખૂણો EBC બરાબર કેટલું માપ થાય? 19 અંશ. કારણ શું છે કે પક્ષમાં શું આપ્યું છે આપણને કે EBC નું માપ કેટલું છે? તો કે EBC નું માપ છે 19 અંશ. એટલે ખૂણો DBE કેટલો મળ્યો આપણને? 19 અંશનો મળ્યો. આ આપણને એક ખૂણો મળ્યો પહેલો.
હવે હવે આ બંને ખૂણા જે આસન્ન કોણ છે, તો આ બંને ખૂણાને ભેગા કરી દઈએ તો આખો ખૂણો ડીબીસી મળી જાય. તો લખશું અહીંયા ખૂણો ડીબીઈ અને ખૂણો ઈબીસી આસન્ન કોણ હોવાથી ખૂણો ડીબીઈ વત્તા ખૂણો ઈબીસી બરાબર બંને ખૂણા ભેગા થાય એટલે શું બને? ડીબીસી બને. માટે બંને ખૂણાનો સરવાળો કરે તો 19 વત્તા 19 એટલે 19 દુ કેટલા થાય? 38 થાય. ક્લિયર? આસન્ન કોણમાં બંને ખૂણાનો સરવાળો કરીએ એટલે આખો ખૂણો કયો બની જાય? ડીબીસી થઈ જાય. અને આ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલો થાય? 38 થાય. તો અહીંયા આપણને ખૂણો ડીબીસી કેટલાનો મળ્યો? 38 નો મળ્યો. તો આ જે પહેલો ખૂણો શોધવાનો હતો ખૂણો ડીબીસી, તેનું માપ આવી ગયું. કેટલું આવ્યું? 38 આવ્યું. હવે શું કીધું? ખૂણો એબીસી શોધો. ખૂણો એબીસી શોધો. હવે દેખો મિત્રો, અહીંયા બીડી એ કિરણ એ કોનો દ્વિભાજક છે? એબીસી નો દ્વિભાજક છે. તો લખીએ અહીંયા કિરણ બીડી એ ખૂણા એબીસી નો દ્વિભાજક છે. દ્વિભાજક છે એટલે શું થશે? બે સરખા ભાગમાં વિભાજન થાય. તો કયા બે ખૂણા થાય? એબીડી અને ડીબીસી. બંને ખૂણા શું થશે? સરખા થશે. તો ખૂણો એબીડી બરાબર ખૂણો ડીબીસી. ક્લિયર? પણ ડીબીસી નું માપ તો કેટલું છે? 38. તો એબીડી નું માપ પણ કેટલું થાય? તો કે એબીડી બરાબર ડીબીસી બરાબર કેટલા થાય? 38 અંશ થાય. કારણ કે ખૂણો ડીબીસી બરાબર કેટલો હતો? 38 અંશ મળેલું. એટલે કે ખૂણો એબીડી નું માપ પણ કેટલું થાય? 38 અંશ થાય. સમજ્યા મિત્રો? તો આ ખૂણાનું માપ પણ કેટલું મળી ગયું આપણને? 38. ને આ બે ખૂણાનું માપ પણ કેટલું છે? 38 છે. તો એબીસી નું માપ કેટલું થશે? તો કે ફરીથી લખશું કે એબીડી અને ડીબીસી બંને આસન્ન કોણ છે, માટે બંનેનો સરવાળો કરે તો આખો ખૂણો કયો બને? એબીસી મળે. તો લખીએ આપણે. તો લખશું આગળ કે અહીં ખૂણો એબીડી અને ખૂણો ડીબીસી આસન્ન કોણ હોવાથી બંનેનો સરવાળો કરીએ તો શું થાય? તો ખૂણો એબીડી વત્તા ખૂણો ડીબીસી બરાબર ખૂણો એબીસી મળે. ચલો, તો એબીડી નું માપ કેટલું છે? 38 અંશ. ડીબીસી નું માપ કેટલું છે? 38 અંશ. તો બંનેનો સરવાળો કેટલો થાય? 76 અંશ થાય. એટલે કે ખૂણો એબીસી કેટલું મળ્યું આપણને? 76 અંશ મળ્યું. ક્લિયર મિત્રો? તો આપણને આ એબીસી નું માપ મળ્યું. હવે શું કીધું? કે એબીઈ ખૂણો શોધો. હવે એબીઈ ખૂણો એટલે કયો? તો કે અહીંયા તમને દેખાય છે એબીઈ એટલે કે આ ખૂણો. મતલબ કે તમારે આ એક અને આ બે આ બંને ખૂણા ભેગા કરો એટલે એબીઈ ખૂણો મળે. હવે દેખો, બંને બિંદુનું શિરોબિંદુ એક જ છે. ક્લિયર? તો એબીડી અને ડીબીઈ બંને શું કહેવાય? આસન્ન કોણ કહેવાય. તો લખશું કે ખૂણો એબીડી, અથવા આપણે ડાયરેક્ટ લખી દઈએ કે હવે ખૂણો એબીઈ બરાબર ખૂણો એબીડી વત્તા ખૂણો ડીબીઈ શું છે? આસન્ન કોણ છે. માટે બંનેનો સરવાળો કેટલો થશે? તો કે એબીડી નું માપ કેટલું હતું? 38 અંશ. અને ડીબીઈ નું માપ કેટલું છે? 19 અંશ. બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય? 57 અંશ થાય. એટલે એબી નું માપ કેટલું મળ્યું આપણને? તો કે 57 અંશ માપ મળે મિત્રો. તો આપણને જ્યાં ચારે ચાર જવાબ
ત્રણે ત્રણ ખૂણા પૂછેલા એ આપણને મળ્યા કે ડીબીસીનું માપ કેટલું મળ્યું તો 38°, એબીસીનું માપ 76° અને એબીનું માપ 57° મળ્યું. ક્લિયર? તો ત્યારબાદ આગળનો 5મા નંબરનો દાખલો જોઈએ કે રેખાઓ પીક્યુ અને આરએસ પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. તો બે રેખાઓ છે, આપણે અહીંયા દોરી લઈએ જે બે રેખા કીધી છે એ પ્રમાણે. તો કે આ બે રેખાઓ છે, રેખાના નામ આપી દઈએ તો કે પીક્યુ અને આર એસ. હવે પરસ્પર કયા બિંદુમાં છેદે છે? ઓ બિંદુમાં છેદે છે. જો પીઓઆર તો કે પીઓઆર એટલે કે ઉપરનો ખૂણો એ 55° હોય અને ક્યુઓએસ તો ક્યુઓએસ એટલે કે નીચેનો ખૂણો એ કેટલો હોય 2x - 5° હોય. તો એક્સની કિંમત શોધો. હવે મિત્રો આ બંને રેખા છે એટલે આ બંને શું થાય? એકબીજાના અભિકોણ થાય. તો અહીંયા લખશું કે અહીં ખૂણો POR બરાબર ખૂણો, પહેલા તો આપણે ઉપર લખી દઈએ પછી કિંમત લખીએ કે લખશું કે PQ અને RS રેખા પરસ્પર O બિંદુમાં છેદે છે. O બિંદુમાં છેદે છે, પક્ષમાંથી જ લખીએ છીએ. માટે ખૂણો POR બરાબર ખૂણો QOS. કેમ થયા સરખા? તો કે અભિકોણો હોવાથી. ક્લિયર મિત્રો? ચલો બંનેમાં કિંમત મૂકી દઈએ તો કે POR બરાબર કેટલા છે? 55°. QOS બરાબર કેટલા? તો 2x - 5. -5 ને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે? તો કે 55 + 5 થાય. -5 બરાબરની સામે આવે તો શું થાય? +5. 55 + 5 એટલે કેટલા થાય? 60 બરાબર 2x. માટે 2 ને બરાબરની સામે લઈ જઈએ તો શું થશે? 60/2. માટે એક્સની કિંમત કેટલી મળે? 30° મળે. તો આપણા દાખલાનો જવાબ કેટલો આવે મિત્રો? અહીંયા 30° મળે. ક્લિયર? ત્યારબાદ 6ઠ્ઠા નંબરનો વ્યાખ્યાઓ છે બધી પૂછી છે. તો જોઈએ આપણે. પહેલી વ્યાખ્યા છે સરળ કોણ. તો પહેલું છે સરળ કોણ. તો સરળ કોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 180° હોય તો તે ખૂણાને સરળ કોણ કહેવાય. ક્લિયર? સમરેખ બિંદુઓ બીજી એ. તો સમરેખ બિંદુ કોને કહેવાય? તો અહીં લખીએ કે જો 3 કે તેથી વધુ 3 કે 3થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય, એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે, અથવા કહેવાય છે. ક્લિયર મિત્રો? ત્રીજી વ્યાખ્યા છે લઘુકોણ. તો આપણને ખબર છે કે જે ખૂણાનું માપ 0° થી 90° ની વચ્ચે હોય તો તે ખૂણાને લઘુકોણ કહેવાય. ક્લિયર મિત્રો? ત્યારબાદ આગળની ચોથી વ્યાખ્યા છે ખૂણાઓની રૈખિક જોડ. તો રૈખિક જોડના ખૂણા કોને કહેવાય? તો આમાં વ્યાખ્યામાં લખવું હોય તો લખીએ કે જો બે આસન્ન કોણના સામાન્ય ન હોય તેવી બાજુઓ રેખા બનાવે તો તેવા ખૂણાઓની જોડને રૈખિક જોડના ખૂણા
કહેવાય. તથા રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય મિત્રો? 180 અંશ થાય. ત્યાર પછી છે અભિકોણો. તો અભિકોણો તો આપણને એટલી ખબર છે કે ક્રોસ પડે એટલે અભિકોણ કહેવાય. આ રીતે સામસામે એના ખૂણા સરખા હોય. પણ એને વ્યાખ્યામાં દર્શાવવું હોય તો શું લખાય? તો લખશું કે સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓની જો એક ખૂણાનો બાજુ અથવા દરેક બાજુ બીજા ખૂણાની બાજુ સાથે મળી રેખા બનાવતો હોય તો તેવા ખૂણાઓને અભિકોણ કહેવાય અથવા અભિકોણો કહેવાય. ક્લિયર મિત્રો? અને આસन्न કોણ? તો આસन्न કોણ કોને કહેવાય? તો એમાં લખીએ આપણે બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય તથા બંને ખૂણાની એક બાજુ સામાન્ય હોય અને બંને ખૂણામાં સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય બાજુની જુદી જુદી દિશામાં હોય અથવા જુદી જુદી બાજુએ આવેલ હોય તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહેવાય. થોડીક લાંબી વ્યાખ્યા થઈ ગઈ મિત્રો, અને સમજ પડે એ માટે આ રીતે લખી છે. તો અહીંયા મિત્રો આપણે ચેપ્ટર નંબર 6 ના દાખલા પૂર્ણ થાય છે. હવે પછી આપણે ચેપ્ટર નંબર 7 ના દાખલા જોઈશું. આભાર મિત્રો.